આજે આપણે ખજૂર રોલ બનાવીશું। ખજૂર રોલ છે એ શરીર માટે બહુ જ પૌષ્ટિક છે। તેને માટે મેં છે તે એક પેન લીધું છે, તેમાં 2 ચમચી જેટલું ઘી લીધું છે। ઘીને સરસ એવું ગરમ થવા દેવાનું છે। પછી 1 વાટકી જેટલા છે મેં કાજુ લીધા છે, કાજુના કટકા કરી લીધા છે। હવે તેને આપણે ઘીમાં સાતળવાના છે, ઘીમાં એડ કરી દઈશું। સેમ એ જ વાટકીથી છે મેં બદામ લીધી, તેને પણ નાના કટકા કરી લીધા છે, તેને પણ આપણે ઘીમાં એડ કરીને તેને પણ સાતળવાની છે। પછી તે સતળાય પછી તેમાં આપણે કિસમિસ લેવાની છે, સેમ એ જ વાટકી કિસમિસ લીધી છે। તેને હવે કાજુ બદામ કિસમિસ ઘીમાં સાતળવાના છે, થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી। પછી ગેસની ફ્લેમ બંધ કરી પછી ટોપરાનું છીણ છે એડ કરવાનું છે। બધું સરસ રીતે મિક્સ કરી હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે સેમ એ જ પેનમાં છે આપણે 2 ચમચી જેટલું મેં ઘી લીધું છે, ઘીને સરસ એવું ગરમ થવા દેવાનું છે। ઘી સરસ એવું ગરમ થઈ ગયું છે પછી મેં ખજૂર લીધો છે, અંદાજે 1 કિલો જેટલો ખજૂર લીધો છે, તેમાંથી બિયા કાઢી લીધા છે અને ઝીણા ઝીણા કટકા કરી લીધા છે। તે ખજૂરને આપણે ઘી સાથે એડ કરી દઈશું અને સરસ રીતે ઘીમાં આપણે ખજૂરને છે તે સાતળવાનો છે, એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતળશું। ખજૂરને સાતળતા છે તે આપણે 5 મિનિટ વાર લાગે છે। જેમ આપણે હલાવતા જઈશું તેમ આપણું ખજૂર છે એકદમ સોફ્ટ એવું બનીને તૈયાર થશે। જો ખજૂર એકદમ સોફ્ટ બની ગયું છે અને ઓછો પણ થઈ ગયો છે, પહેલાં કેટલો ખજૂર હતો, જો સરસ એવો આપણે ઘીમાં સતળાઈ ગયો છે। હવે તેમાં આપણે જે કાજુ બદામ કિસમિસ અને ટોપરાનું છીણ લીધું હતું ઘીમાં શેકેલું તે આપણે હવે એડ કરી દઈશું। હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, ખજૂર સાથે સરસ એવું આપણે મિક્સ કરી લીધું છે। હવે તેને હજી થોડીક વાર 1 મિનિટ સુધી આપણે સરસ રીતે હલાવશું એટલે સરસ એવું આપણે જો બનીને તૈયાર થઈ જશે। તો તૈયાર છે આપણે, હવે તે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, હવે તેને ઠંડુ કરવા માટે આપણે રાખી દઈએ। જો ઠંડુ એવું થઈ ગયું છે હવે તેને આપણે છે તે બોલ્સ વારી લેવું। તમે નાના મોટા ગમે તે સાઈઝના તમે બોલ્સ વારી શકો છો, તમને પસંદ હોય તે પ્રમાણે। મેં આ સાઈઝના છે તે બોલ્સ વાર્યા છે, તેવી જ રીતે હવે છે હું બધા જ બોલ્સ છે તે વારી લઈશ। બધા બોલ્સ છે તે બનાવી લીધા છે। જો તમે જોઈ શકો છો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। બધા બોલ્સને મેં છે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે। હવે તેમાં ખસખસના બી લીધા છે તે સ્પ્રિંકલ કરી દઈશું, આનાથી એકદમ ટેસ્ટ સરસ આવે છે અને દેખાવ પણ સરસ આવે છે। તૈયાર છે ખજૂર રોલ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।